જુઓ ગાઈસ, તમને હું જે મેં પાવડર બનાવ્યો હતો ને પેલો પિસ્તાંબરી જેવું ઘરે છે એ છે ને એમાં કલર નાખતા હોય એટલે લાલ થઈ જતો હોય, પણ હું તમને છે ને એને હું તમને આ છે જુઓ મારી પાસે દીવો કરવાની દેવી છે, દીવો કેટલી ગંદી અને ચીકણી છે. સવારનો દીવો કરવાની આ ટ્રે છે, તો હું તમને છે એને સાફ કરીને બતાવું. તમે જુઓ કે રિઝલ્ટ કેવું આવે છે. તો આ મેં લીધું, આ છે આમાં થોડું અને આને છે ને થોડું ઘસવાનું. હમણાંથી બનાવેલો હતો અને હું લાવી પણ નહોતી. પિતાંબરી તો છે ને બહુ ટાઈમ થઈ ગયો અને ઘસવાનું પછી હું થોડી ગંદી થઈ ગઈ છે, વધારે એને સાફ કરી દઈશ સારી રીતે. તમે જોઈ શકો છો ને કેટલી ગંદી હતી ને. તમે આમાં પછી પેલો એ વાસણ ઘસવાનો આવે છે ને પાવડર, એ નાખી શકો છો, એકદમ સારું લાગે. છે અને હું આ એક જ મિનિટ ભાઈ. હોલ્ડ હું આવું. બે લગાડો કેમેરામાં નહીં વખાડે વાગ્યું નહીં. 202 નંબર. હા, એ પેલું બીજું નહીં આવ્યું સ્ટેન્ડ લાવવાનું હતું. અરે એ તો બીજા દિવસે લીધું હતું એમેઝોનમાં. કુરિયર વાળા ભૈયા લાગે છે પાછું. અમારે થોડું આ તો મારી ચોખ્ખી છે રીસ, છતાંય જો તમને એવું લાગતું હોય ને કે આમાં વધારે ચીકણું છે કે વધારે કેવું લાગે છે તો છે ને થોડો પાવડર વાળો આપણે જે વાસણ ઘસવાનું હોય ને સ્ક્રબ એ લઈ લેવાનું અને ઘસી દેવાનું, એટલે એકદમ મસ્ત ક્લીન થઈ જશે. બહુ બહુ સરસ કામમાં આવે છે. પિતાંબરી કરતા તો સારો જ છે. મને તો બહુ ગમે. હવે આપણે ધોઈ નાખીશું. જોઈ અને પછી છે ને નાખવાનું થોડું એકદમ શું છે કે એના ઉપર છે ને પછી ડાળ નાખવાનું. જો આપણે ભીનું રાખીશું ને એના ઉપર ડાઘ પડી જશે. હું તમને છે ને એકદમ કોટ કરાવીને બતાવું તો જુઓ એની શાઇનિંગ. પહેલા તો આ બધું કઈ કરતી નહોતી, હું પણ હવે પડ્યા છીએ પછી આવું નવું શીખવું દેખો ને તમે કેટલી ક્લીન થઈ ગઈ. પહેલા કેવી ગંદી હતી, આ બીજી પણ છે થઈ ગઈ ને એકદમ ક્લીન. તો આ રીતે છે ને પાવડર એટલે આમાં છે ને મારી ઘેર મિસ્ટેક થઈ ગઈ છે. આપણે પેલું મીઠું છે ને એ પાછળથી ઉમેરવાનું. આમાં છે ને થોડુંક પછી મીઠું થી આમ થોડોક આમ ભીના જેવો પાવડર થઈ ગયો પાછળથી એડ કરી દેવાનું. થઈ ગઈ ને ચટચટાટ. આ વસ્તુ જોઈએ તમને લાગે છે, તમને લાગે ને સર? તો કેવો લાગે અમારો પાવડર? પણ લાઈક કરજો, ફોલો કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરજો
અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. ચલો રાધે રાધે, મળીએ બીજા વિડીયોમાં.